બાબર ખાતે આઈસીડીએસ ઘટક દ્વારા પોષણ સંગમ જાગૃતિ કાર્યક્રમ યોજાયો। આજરોજ આઈસીડીએસ ઘટક બાબર દ્વારા નગરપાલિકા હોલ બાબર ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી, જેમાં બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર, બાબર તાલુકા વિકાસ અધિકારી કેવી મોઢેરા, નગરપાલિકા ચીફ ઓફિસર પાયલબેન દેસાઈ, આરબીએસકે ડોક્ટર કિરણસિંહ રાજપૂત, ડોક્ટર જીતેન્દ્રભાઈ દરજી, ડોક્ટર ભાવેશભાઈ, ડોક્ટર હેતલબેન, ડોક્ટર નેહાબેન, હિતેશભાઈ ઠક્કર, મહેશભાઈ પંડ્યા તેમજ મુખ્ય દાતા આશિષકુમાર નટવરલાલ ઠક્કર, નાસાના દાતા જલારામભાઈ ખીમજીભાઈ અખાણી તેમજ તમામ પત્રકાર મિત્રો હાજર રહ્યા। પોષણ સંગમ કાર્યક્રમ અંતર્ગત જે બાળકોની પોષણ સ્થિતિમાં સુધારો થયો હોય એટલે લાલમાંથી પીળા કે લીલા ગ્રેડમાં અથવા પીળામાંથી લીલા ગ્રેડમાં આવેલ તમામ બાળકોના માતા પિતાનું પોષણ સંગમના લોગોવાળા ખાદીના હાથ રૂમાલ આપી સન્માન કરવામાં આવેલ, તેમજ બાળકોને ક્રેયોન્સ, કલર અને કલર બુક આપવામાં આવેલ। આ પ્રોગ્રામમાં પોષણ સંગમ કાર્ડ વિશે સમજ આપતો સ્ટોલ, આઈસીડીએસ યોજના થકી આંગણવાડીમાં મળતી સેવા વિશે જાણકારી, THRમાંથી બનાવવામાં આવતી વાનગીનું પ્રદર્શન તેમજ પ્રીસ્કૂલ તથા પૂર્ણાંકિત પ્રદર્શન અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને કિશોરીને આપતા લાભથી માહિતગાર કરવામાં આવેલ। આ પ્રોગ્રામમાં બાબર આંગણવાડી કેન્દ્રના કાર્યકર દ્વારા આંગણવાડીઓની સેવા વિશે સમજણ આપેલ। બાબર અજ્ઞાની કિશોરી દ્વારા કિશોરીઓને આંગણવાડીમાંથી મળતી સેવા વિશે સમજૂતી આપેલ, તેમજ આંગણવાડી કેન્દ્ર બાબર 4નું બાળક દ્વારા સરસ મજાનું બાળગીત રજૂ કરેલ। સમગ્ર પ્રોગ્રામનું આયોજન અને મોનિટરિંગ આઈસીડીએસ ઘટક બાબર, CDPO હંસાબેન પંડ્યા, આંકડા મદદનીશ ભાનુભાઈ પંડ્યા, NNM બ્લોક કોર્ડિનેટર કિશનભાઈ વાઘેલા, PSC સંગીતાબેન આસલ, મુખ્ય સેવિકા કામિનીબેન વાઘેલા, ડિસ્મુ કોર્ડિનેટર ભાવનાબેન માળી તેમજ સમગ્ર 13વા સેજના કાર્યકર બહેનો દ્વારા કરવામાં આવેલ અને બાબર ઘટકમાં ગ્રામ્ય લેવલે દરેક ગામ દીઠ તેમજ બાબર નગરપાલિકા વોર્ડ ખાતે પોષણ સંગમ જાગૃતિ દિવસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ, તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આંગણવાડી કાર્યકર કાંતાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવેલ। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે સુનિલભાઈ ગોકલાણી, બાબર, બનાસકાંઠા। આજ રોજ પોષણ જાગૃતિ દિવસ અંતર્ગત બાબર મુકામે નગરપાલિકા વિસ્તારમાં આજે પોષણ દિવસ અંતર્ગત પ્રોગ્રામ રાખેલ હતું, જેમાં માન્ય સાંસદશ્રી ઉપસ્થિત રહેલ, કોર્પોરેટરશ્રી, ચીફ ઓફિસરશ્રી, મેડિકલ ઓફિસરશ્રી, તમામ હોદ્દેદારો અને નાના બાળકો, વાલીઓ અને જે બાળકોને આજે કુપોષણમાંથી જે તંદુરસ્ત થયા છે એ બાળકો સાથે વાલીઓ અને તમામ વિસ્તારના બહેનો અને ભાઈઓ તમામ ઉપસ્થિત રહે। હવે આ પ્રોગ્રામનો ઉદ્દેશ એ હતો કે આપણા જે બાળકો છે એ કુપોષણના ચક્રમાંથી બહાર આવે છે અને તંદુરસ્ત થયા છે એ બાળકોના વાલીઓ સાથે સન્માનિત કરવાનો અને જે બાળકો હજી આપણા કુપોષિત રહી ગયા છે એ બાળકોને તંદુરસ્ત કરવાનો છે। તો હવે જે બાળકો આપણા જે તંદુરસ્ત રહી ગયા છે એ બાળકોને આપણે 100% કુપોષણમાંથી બહાર કાઢવાના છે। એના માટે 3 મહિનાનો એક પ્રોગ્રામ છે પોષણ સંગમ અંતર્ગત। એ પ્રોગ્રામમાં અમે આ બધા બાળકો છે એને ડે ટુ ડે મોનિટરિંગ કરીશું અને અમારા આઈસીડીએસ ટીમ અને હેલ્થ ટીમ સાથે સંકલનથી અને લોકોની ભાગીદારીથી સમુદાય આધારિત આ પ્રોગ્રામને સફળ બનાવવા માટે તમામ બાળકોને અમારો કુપોષણમાંથી મુક્ત કરવાનો ઉદ્દેશ્ય છે એ અમે સાકાર કરવા માટે પૂરા પ્રયત્નો કરીશું અને આ બાળકોને 100% સુધી તંદુરસ્ત કરવા માટે અમે પ્રયત્નશીલ રહીશું અને બાળકોને તંદુરસ્ત કરીશું। આજના પોષણ સંગમ કાર્યક્રમ બાબર મુકામે નગરપાલિકા હોલની અંદર નગરપાલિકાના વોર્ડ વાઇઝ આજે અમે પોષણ સંગમ કાર્યક્રમ રાખેલો હતો। એની અંદર પધારેલા માન્ય સંસદ સભ્ય શ્રી ગેનીબેન, માન્ય પ્રોગ્રામ ઓફિસર સાહેબ શ્રી ઉષાબેન ગજ્જર અને સાથે પધારેલા રોહિતભાઈ, અહીંના 2 દાતા હતા, હીરાબા અને બીજા ઠક્કરભાઈ હતા, આંગણવાડી કાર્યકર બહેનો, અહીંના નાના ભૂલકાઓ, આરોગ્ય સ્ટાફ અને તમામ પત્રકાર મિત્રો અને અમારો આઈસીડીએસનો સ્ટાફ। આજના કાર્યક્રમની અંદર પોષણ સંગમ એટલે કે સેમમાંથી મેમમાં અને મેમમાંથી નોર્મલમાં ગયેલા બાળકોની ચકાસણી કરી અને બાળકો જે ઉપલા ગ્રેડમાં ગયેલા છે, જેણે આંગણવાડીની અંદર 12 અઠવાડિયા સુધી જે પોષણયુક્ત ખોરાક સાથે લઈ અને ઉપલા ગ્રેડની અંદર ગયેલા જે બાળકોને આજે સન્માનિત કરવામાં આવ્યા। જે બાળકોને ચિત્રપોથી, કલર અને પોષણ સંગમનો એક રૂમાલ આપી અને બાળકોને સન્માન કરી અને વાલી સાથે આજે અમે એક આયોજન રાખેલું હતું વાનગી સ્પર્ધાનું। એની અંદરથી THR અમે મિલેટમાંથી બનાવેલી વિવિધ વાનગીઓનું નિર્દેશન કર્યું અને આજનો કાર્યક્રમ
જે શાંતિપૂર્વક વાલીઓ, ભૂલકાઓ અને માતાઓ સાથે સારી રીતે મેં પસાર કર્યો અને ફરીથી પણ જે રહી ગયા છે ગ્રેડના બાળકો એ ઉપરલા ગ્રેડમાં જાય અને નોર્મલમાં આવે એવી અમે અમારા પ્રયત્ન ચાલુ રાખશું. થેન્ક યુ. આભાર.